गाइस गुड मॉर्निंग जय माताजी जय मां मंगल जय द्वारकाधीश केम छो बधाय मजामां ने हूँ पण मजामां छुं ने आपणे આવી ગયા છીએ નવો નેક્સ્ટ વ્લોગ લઈને તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં અને આપણે સવારમાં નાસ્તા પાણી કરી લીધા છે અને કામ ઘરનું બધું કરી નાખ્યું છે નાઈ ધોઈને મસ્ત આપણે કમ્પ્લીટલી થઈ ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ આજે પાછા જવાનું છે ત્યાં તો હાલો ગાઈસ કન્ટિન્યુ બની રહેજો વ્લોગમાં અને જો હવે થોડીક વાર પછી હમણાં આપણે નીકળશું તો ક્યાં જઈશું કઈ રીતના છે ને હાલતા થઈ ગયા છીએ રેસમાં મોટું બેગ બે ડબલ બેગ લીધા છે મહેમાન આવ્યા છે ને તો આ બેગ એનું છે અને હાલો હવે આપણે જઈએ બસ સ્ટેન્ડે જઈને બસ સ્ટેન્ડે જઈને તમને પાછા મળી તો કન્ટિન્યુ બન્યા રહી છીએ અહીંયા અને રેસમાં છે ને મેકઅપ ને એવું બધું જે વસ્તુ લેવાની છે ને એ લે છે અને જોવે છે દુકાને આવી જશે અને હું અહીંયા ઊભી છું કારણ કે મારે કાંઈ લેવાનું નથી અને રેસમાં જો લે છે હાલો ગાઈસ કન્ટિન્યુ અગાસી ઉપર આપણે ફોટા ને ઉપાડવાની છે ને તો જઈએ છીએ અને આપણે આ દુલ્હન તૈયાર કરી છે તો દુલ્હનના ફોટા પાડવા છે એટલા માટે જઈએ છીએ તો હાલો અગાસી ઉપર જઈ ભલે જો તો જો જઈએ છીએ એને ડેલો ખોલો આવી જાય તો રેસમાં જો મોર જઈશ આ બંધ કરી દઈએ તો હાલો ગાઈસ ફોટા આપણે પાડી લઈને પછી તમને મળું કન્ટિન્યુ બની રહેજો દુલ્હન પણ તમને બતાવીએ છે રેસમાં તો રેસમાં ને દુલ્હન તૈયાર કરી છે આજે મેં અને મારા બ્લોગમાં હતી ગોળ ફેરતો એટલે કેવી મસ્ત લાગ છો તું જો સરસ મજાની દુલ્હન કેવી મસ્ત તૈયાર થઈ ગઈ છે તો જો મસ્ત લાગે છે રેસમાં ને મેં તૈયાર કરી છે જો અહીંયા આકાશી ઉપર આવી ગયા અને આપણે રેસમાં ને તૈયાર કરી હતી જો રેસમાં ને જો રેસમાં બહુ મજા આવે ને તો જો રેસમાં લાગી જો સરસ લાગે છે અને એના ફોટા ને એવું આપણે બધું મસ્ત પાડી લીધું છે અને રેસમાં આપણે તૈયાર કરી છે હવે આપણે થોડાક દિવસ છે ને આવી રીતના પ્રેક્ટિસ જ કરવાની છે એટલે આપણે એ બધું આવડી જાય તો હાલો ગાઈસ કન્ટિન્યુ બની રહેજો હવે છે ને આપણે જઈશું નીચે પાર્લરે અહીંયા આપણે ફોટા ને એવું પાડી લીધું ને અહીંયા જો અગાસી ઉપર આવ્યા હતા ફોટા પાડવા નીચે દુકાનું છે ને અહીંયા અગાસી છે અને જો મોટી પીપર છે અને અહીંયા આવ્યા હતા હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો અને રેસમાં જો તો એ જવાની તૈયારીમાં છે તો હાલો આપણે જઈએ તો હાલો જઈએ છીએ નીચે જો આવી રીતની દુકાન છે અને આપણું પાર્લર એ નીચે જ છે તો આપણે જઈએ અહીંયા આવી ગયા છીએ હવે છે ને થોડીક વાર આપણે પોરો ખાઈએ હજી રેસમાં ને બીજા આ ફોટા પાડ્યા ને અંધારું થઈ ગયું લાઇટ એ નથી અમારે અહીંયા અને રેસમાં ને છે ને આમાં ફોટા પાડ્યા ને તો બહુ ગમી ગયા રેસમાં તો હવે છે ને એને બીજા છે ને સોલી છે ને બીજા સોલી છે એમાં એને એમ થયું કે પાછું મારે એમાં ફોટા પાડવા તો હવે એ ચેન્જ કરવાની છે પાછું આપણે ત્યાં જવાનું થાય છે તો હાલો બતાવું કન્ટિન્યુ બન્યા રહેજો છે ને આ ટેબલ ઉપર ઈ રેસમાં અત્યારે પહેરવાના છે ઓલા પહેરાશે ને કાઢી નાખશે તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ રેસમાં એ જો બીજા સોલી પહેરી લીધા પહેલાં દુલ્હનને સોલી પહેર્યા હતા તો એમાં કેવી લાગતી હતી ના સાઈડવાળાના પહેર્યા છે તો જો કેવી લાગે છે રેસમાં ને મસ્ત લાગે છે નહીં તો સરસ લાગશું આ પહેલાં દુલ્હનના સોલી અને હવે એને એમ થયું કે આમાં ફોટા પાડું તો આ એને પહેરી લીધા અને ફોટાને એવું બધું પાડી લીધું છે તો હાલો ગાઈસ કન્ટિન્યુ બની રહેજો અને આજે આ ખરીદી એને કરી છે જો અને અહીંયા જોઈને માથામાં નાખી બ્રોઝ નાખ્યું છે બ્રોઝ મજા આવી ગઈ તને આનંદ આવ્યો હા અને અહીંયા જો આ ચોલી છે ને આવા બધા જો આવા ભાડે મળશે તો એ પણ જોતા હોય તો લઈ જાજો જા દુલ્હનના છે અને આ છે સાઈડવાળાના છે તો જો ઈ છે સોલી અને ભાડે મળશે હા બધું હવે છે ને થોડીક વાર પછી મળીએ હા રેસમાં તૈયાર કર્યા આજ આપણે દુલ્હન તૈયાર કરી અને સાઈડવાળાનું પણ મેકઅપ તો હતું જ પણ હવે છે ને આપણે ઘર બાજુ ઘર સાઈડ જવા તરફ નીકળીએ હવે અને છે ને પહેલાં તો લગભગ આપણે પાણીપુરી ખાવા જઈશું કન્ટિન્યુ બની રહેજો ઠેલા વેલા પેક કરી લીધા છે હવે આપણે જઈશું ઘેરે ચાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો અને પાણીપુરી ખાવા જઈશું તો એ પણ બતાવીશ
પાણીપુરીની પ્લેટ તો થઈ ગઈ ખાલી છે અને રગડાપુરીની પ્લેટ હમણાં આવી છે. તો હાલો ગાઈસ કન્ટિન્યુ બને રહેજો. આપણે પાણીપુરી ખાઈ મસાલા ચટણી બધું ભેગું કર્યું છે. આવી ગઈ બીજી રગડાપુરી આપણી. હાલો તમારે રગડાપુરી ખાવી હોય તો આવી જાઓ. અહીંયા રેસમાં બેઠા અહીંયા નદી પર આવી ગયા. પાણીપુરી ખાઈ લીધી, પાણીપુરી ખાધી અને રગડાપુરી ખાધી. બે વસ્તુ આપણે ખાઈ લીધી. આખો દિવસ આપણે ભૂખ્યા હોઈએ એટલા માટે તો જો ખાઈ લીધું છે આપણે. અને અત્યારે જો અહીંયા આવી ગયા છે નદી પર અને કંઈ વાહન છે નહીં તો અહીંયા બેઠા છીએ. હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં અને થોડીક વાર પછી તમને મળી, કારણ કે પરીક્ષા કાંઈ છે નહીં તો અહીંયા બેઠા છીએ. તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો. તો જો ગાઈસ ઘરે આવી ગયા છીએ અને કપડાં ચેન્જ કરશું અને હજી થોડું નાસ્તો ને એવું કરશું. તો હાલો ગાઈસ કન્ટિન્યુ બને રહેજો. કપડાની આ જો મારા હાથમાં મહેંદી તો જો આવી, કેટલી મહેંદી આવી છે મારા હાથમાં જો. તો હાલો ગાઈસ જમવાનું થઈ ગયું છે. ઘઉંની રોટલી છે, તુવેરનું શાક બનાવ્યું છે, લીલી તુવેરનું શાક અને બનાવી છે આપણે આ લાપસી બનાવી છે, ફાડા લાપસી બનાવી છે. જો આ ફાડા લાપસી છે, ઘઉંની રોટલી છે અને શાક બનાવ્યું છે. તો હાલો તમારે જમવું હોય તો હાલો ને આપણે જમી લઈએ. જો આપણા વાસણ આવી ગયા છે. તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે જમી લઈએ. ફાઇનલી તો જો આપણે જમી લીધું છે. લીલી તુવેરનું શાક બનાવ્યું હતું, વાડીએથી લઈ આવ્યા હતા તો શાક બનાવ્યું હતું અને આપણે બનાવી હતી લાપસી બનાવી હતી, ફાડા લાપસી. તો આપણે ફાડા લાપસી બનાવી હતી, લીલું તુવેરનું શાક બનાવ્યું હતું ને રોટલી આપણે જમી લીધું છે અને વાસણ ને એવું બધું આપણે થઈ ગયું છે. તો જો હવે અહીંયા પથારી આવી જશે. તો ગાઈઝ અહીંયા બ્લોગને એન્ડ કરીશી. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ, બધાને ગુડ નાઇટ.